હેલો ગાઈઝ, જય મોગલમાં. કેમ છો બધા? મજામાં? તો હું કાવ્યા એન્ટરટેનર ફરી એકવાર આવી ગઈ છું તમારી સામે તમારા માટે લઈને એક સરસ મજાની ઇન્ફોર્મેશન. તો સૌથી પહેલાં વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ કાવ્યા એન્ટરટેનર એટલે કે કવિતા સોલંકી ઉપર. તો ગાઈઝ, આજે હું તમારા માટે કોઈ મારા દિવસ આખાનું ડેઇલી રૂટીન કે બીજી કોઈ વસ્તુ લઈને નથી આવી, પણ આજે હું તમને એક ફ્રોડ કંપનીથી બચાવવા માટે એક સરસ મજાનું નોલેજ, એક માહિતી અને એક મારા સાથે જે થયેલું છે એ સત્ય ઘટના તમારી સાથે હું શેર કરીશ અને તમારા માટે લઈને આવી છું એક નવો મુદ્દો, એક નવું નોલેજ અને એક નવી ઇન્ફોર્મેશન. તો વાત છે 2022ની. 2021-22ની જ્યારે હું હોસ્પિટલમાં જોબ કરતી હતી, હું એકલી રહું છું, કોઈ મને કોઈ જાતનો સપોર્ટ નથી કરતું. કહેવાય ને કે સિંગલ બધો મારો ખર્ચો ઉપાડું છું, તો મારી સ્ટડીનો ખર્ચો, પછી મારું રહેવું, અને હું ત્યારે હોસ્પિટલમાં જોબ કરતી હતી, 7,000 સેલેરી હતી, બધું એડજસ્ટ નહોતું થતું. સ્ટડીની ફીસ વગેરે છે, કોલેજમાં તો ફીસ વધારે જ હોય, તમને ખબર છે. તો એક ભાઈએ મને એમ કીધું કે એણે સ્ટેટસ મૂક્યું હતું, તો એણે મને એ ફોટો મોકલો કે જો અહીંયા જોબ સારી છે, તું જોઈ લે. ત્યાં 10 પાસ અને 12 પાસ ઉપર વેકેન્સી છે એવું એમાં લખેલું હતું, અને આ નંબર ઉપર કોલ કરો, 15-20 હજાર સેલેરી, રહેવું જમવું એ લોકો ઉપર. અને વર્ક શું હોય સાંભળજો, વર્ક ડિજિટલ વર્ક, ઓફિસ વર્ક, કોમ્પ્યુટર પર ઓફિસ વર્ક, આવું જ લખે. તો મેં લઈને ફોન કર્યો. અને હવે સાંભળો, પહેલાં આ કંપનીની તમને માહિતી આપવા માટે કે તમે પણ કોઈ, કેમ કે અત્યારની જનરેશનમાં મોસ્ટ ઓફ ટીનેજર્સો શું ગોતતા હોય છે? જોબ ગોતતા હોય છે, અને વધારે સેલેરીની લાલચમાં આપણે ફસાઈ જઈએ છીએ. તો આ ફ્રોડ કંપનીનું કામ શું છે પહેલાં તમે એ જાણી લો. આ ફ્રોડ કંપની તમને જોબનું કહી અને તમને બોલાવે, પછી તમે જાઓ, જેના રેફરન્સથી જાઓ, એ લોકો તમને ફૂલ એના વિશ્વાસમાં લઈ લે. સરખી રીતે તમે એના વિશ્વાસમાં આવી જાઓ એટલે પછી એનું જે ચક્રવ્યૂહ છે એ ધીમે ધીમે ચાલુ કરે. તો આ ફ્રોડ કંપનીની માહિતી આજે હું તમને ડિટેલ્સમાં આપી. તો અહીંયા સાંભળો, જે કંપની છે, કંપનીનું નામ છે ECR. ECR કંપનીનું નામ છે. અને આ કંપની ક્યાં આવેલી છે? રાજકોટથી આગળ 15-20 કિલોમીટર એક ગામ છે કુવાડવા કરીને. કુવાડવામાં આ લોકો એની બ્રાન્ચ, હું તમને કોમ્પ્લેક્સનું નામ પણ કહી દઉં, સરદાર કોમ્પ્લેક્સ છે. સરદાર કોમ્પ્લેક્સની અંદર સેકન્ડ ફ્લોર ઉપર આ લોકોની એક ઓફિસ છે. બહુ મોટો જમાવડો કર્યો છે. એ લોકો પાસે એમ કહે છે કે મારી પાસે 5 લીગલ ડોક્યુમેન્ટ છે. હા છે, કોણે આપ્યા મને નથી ખબર, બટ એ 5 લીગલ ડોક્યુમેન્ટનો એ લોકો ફાયદો એ રીતે ઉઠાવે કે તમને ફસાવી લે, તમારી સાથે ફ્રોડ કરે, તમારા પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરાવી દે, અને પછી તમે એની ઉપર કેસ પણ ન કરી શકો, કેમ કે એના જ ફ્રોડ લોકો ત્યાંના જે એરિયાના પોલીસવાળાને હોય બધાને રિશ્વત આપતા હોય છે. અને એ લોકોએ જે 5 લીગલ ડોક્યુમેન્ટ લીધા છે એ કયા કારણોસર આપેલા છે એ આપણને નથી ખબર, પણ તમે એની ઉપર કેસ કરવો હોય તો કરી શકો, પણ પુરાવા તમારી પાસે હોવા જોઈએ. અને જે એગ્રીમેન્ટ તમારી પાસે કરાવે છે એ એગ્રીમેન્ટ ત્યાં જમા કરાવી લે છે, એટલે તેના ફોટો કે કંઈક તો પુરાવા હોવા જોઈએ. તો વધીએ આગળ. ECR જે છે એનું ફૂલ ફોર્મ કહો તો ઇલેશન કરિયર ડિજિટલ પોઈન્ટ. ECRનું ફૂલ ફોર્મ છે ઇલેશન કરિયર ડિજિટલ પોઈન્ટ. તમને એમ કે અહીંયા જોબ છે, તમે આવી જાઓ. કોઈ એક વ્યક્તિ તમે જેના રેફરન્સથી ફોન કરે, પછી તમે એમ કહો કે મેં જોબ માટે આ તમારી પોસ્ટ જોઈ છે કે સ્ટેટસમાં જોયું છે કે રેફરન્સ મેળવ્યો છે, જે પણ, તો એમ કહે છે ઓકે વાંધો નહીં, એકદમ બી પ્રોફેશનલ રીતે તમારી સાથે વાત કરે, તમને બધું એના વિશ્વાસમાં લઈ લે, તમે ક્યાંથી છો, કેમ છો, બધું જાણી લે, ફેમિલીની પરિસ્થિતિ જાણી લે, તમે શું કરતા હતા, અત્યારે શું કરો છો, બધું જાણી લે. અને પછી એમ કે ઓકે વાંધો નહીં, તમારા આધાર કાર્ડ અને 10 પાસ કે 12 પાસ જે પણ હોય એના તમે પુરાવા મોકલી દો, એક પાસપોર્ટ સાઇઝ ફોટો મોકલી દો, એટલે હું તમારું ફોર્મ એપ્લાય કરી દઉં છું. જો તમારું સિલેક્શન થઈ જશે તો 24 કલાકમાં તમને કોલ આવશે, એના પછી ફરી એકવાર કોલ આવશે, આવું બધું કહી અને 24 કલાકમાં, કેમ કે હું અહીંયા બાજુમાં બેઠી છું, હું એ વ્યક્તિને હું એની સાથે વાત કરું ને બીજા દિવસે મારી બાજુમાં જે બેઠું હોય ને એ જ વ્યક્તિ પાસે હું એને ફોન કરાવું કે એને ફોન કરીને કહે કે તમે સિલેક્ટ થઈ ગયા છો, કેમ કે એ લોકોને જરૂર છે, આ કોઈ જોબ છે નહીં, એ લોકોને બનાવવા છે બિઝનેસ પાર્ટનર. બરાબર, આગળ સાંભળો.
તો આ બધું થઈ જાય એક, અને તમે કોલ કરો બીજા દિવસે, એ બીજા માણસ પાસે કોલ કરાવે 24 કલાકમાં, એ તમને ફોન કરીને એમ કે જેમ કે મને ફોન આવ્યો હતો કે હેલો તમે મિસ સોલંકી કવિતા બોલો છો, કોઈ ગુજરાતીમાં વાત કરે, કોઈ હિન્દીમાં વાત કરે, એટલે તમને એમ થાય કે સિરિયસલી કોઈ કંપની જ છે કે ત્યાં અધર કન્ટ્રીના કે મીન્સ સોરી અધર આપણે જે તાલુકા જિલ્લાના અધર ડિસ્ટ્રિક્ટના લોકો પણ ત્યાં કામ કરે છે. તો કોઈ હિન્દીમાં બોલે, કોઈ ગુજરાતીમાં બોલે, વાતચીત કરે અને પછી તમને પૂછે કે તમે કવિતા सोलंकी, હું કહું हाँ હું कविता सोलंकी, तो कि कॉन्ग्रेचुलेशंस मैम आपका सिलेक्शन हो गया है, आपको कंफर्मेशन के लिए 24 आवर में और एक कॉल आएगा और आपको डेट दी जाएगी, उस डेट के ऊपर आपको यहाँ हाजिर होना होगा, मीन्स प्रेजेंट થવું પડશે. અને ચાર્જ જે છે એ તમને એમ કે તમારે માત્ર 2500 કે 3000 રૂપિયા ભરવાના છે, પહેલી વાર પે કરવા પડે તો એ લઈને આવજો, પછી પે કરવાના હોય નહીં. તો કે વાંધો નહીં, આપણે એમ સમજીએ કે આપણને સમજાવે જે રીતે કે અહીંયા રહ્યો છો ને એનું એક જ વાર પેમેન્ટ કરવાનું હોય. આપણને એમ થાય કે પછી તો ફ્રીમાં જ રહેવાનું છે ને, હાલો પહેલી વાર ભરી દે. પછી તમને ત્યાં બોલાવે, 3 દિવસની ટ્રેનિંગ આપે. એ 3 દિવસની ટ્રેનિંગમાં ગમે એવો માણસ હોય, હું ભણેલી છું, 12th ક્લિયર છે, અત્યારે મારું BA રનિંગ છે, માઇન્ડને છે ને એ રીતે ડાયવર્ટ કરે, તમને આખા એના વિશ્વાસમાં લઈ લે. 3 દિવસની ટ્રેનિંગમાં બીજું કાંઈ ન હોય, તમને ફસાવે છે. 3 દિવસની ટ્રેનિંગ જે આપે છે ને એમાં તમને ફસાવે છે. એ જગ્યાએ તમારા મમ્મી પપ્પા કોઈ આવી ન શકે, તમને મૂકીને વયા જાય, ટ્રેનિંગની જગ્યાએ કોઈ જઈ ન શકે, ઓફિસે બીજું કોઈ અલાઉડ નથી. ઓનલી ફોર જે જોબ માટે એપ્લાય કર્યું હોય ને એ જ માણસ જઈ શકે. પછી તમે ત્યાં જાઓ એટલે એ તમારી આગળથી પૈસા લે, ખોટે ખોટા એક ફોર્મ ભરે અને બીજા દિવસે સવારે તમને બીવડાવી કારવીને કે ઇન્ટરવ્યૂ માટે ને જવાનું છે, તૈયાર રહેજો, 3 દિવસની પહેલાં ટ્રેનિંગ છે, પછી ફાઇનલ ઇન્ટરવ્યૂ હોય, આ છે તે છે, બરાબર છે. આ બધું આપણે કરીએ, પછી આપણે ટ્રેનિંગ માટે જઈએ. એટલે પહેલા દિવસે તમને નોર્મલ બેઝિક ઇન્ફોર્મેશન આપે કે અમારી કંપનીનું નામ આ છે, ઓલું છે, પેલું છે. બીજા દિવસે એ જે કંપની છે એ તમને કહી દઉં, કપડાની છે અને એની બ્રાન્ડનું નામ છે ડીઝલી. મારી આગળ મટીરિયલ પડ્યું છે, એ તમને જે શોપિંગ કરાવે, હું જે કહું છું ઇન્વેસ્ટમેન્ટ, એ પણ કહું. ઇન્વેસ્ટમેન્ટ કરાવવા માટે એ તમને બીજા દિવસે ખાલી શું કહે છે કે આપણે જે છે કંપની એ કપડાની છે ને ડીઝલી બ્રાન્ડ છે, બ્રાન્ડથી વાકેફ કરાવે, તમને એની ઇન્ફોર્મેશન આપે. ત્રીજા દિવસે તમને ક્લિયર કરે ગાઈસ કે આ કોઈ જોબ નથી, આ છે એક બિઝનેસ. અને બિઝનેસ પણ એવું કે તમે એક છો, તમારે તમારા નીચે બીજા એકને જોઈન કરાવવાના, એની નીચે બીજા એકને જોઈન કરાવવાના, એક તમે ખુદ જોઈન થયા, તમારી નીચે 3ને જોઈન કરાવવાના. એ પ્રમાણે તમને પૈસા મળે. અને શોપિંગ તમારે કરવાની, શોપિંગ પણ આવે, સાંભળો, જોબમાં શોપિંગ કરવાની. એમાં પોસ્ટ પણ તમને કહે કે તમે 8500થી શોપિંગ કરો, તમને લાઇસન્સ મળે. લાઇસન્સ શું હોય? કપડાની જોડ હોય, જે તમારે બીજો બિઝનેસ પાર્ટનર તમે બનાવો ને એને દેવાના હોય. એ તમે 8500ની ખરીદી કરો અને એમાંથી એક જ જોડ ઓલાને આપો એટલે તમારા ખાતામાં 1400 આવે, 1400 રૂપિયા એમાંથી લોકો કાપી લે, GST, બરાબર. તો આ બધું થાય. પછી તમે 8500થી તમને એમ કે પોસ્ટ ઘણી બધી છે, જેમ કે સુપર છે, સુપિરિયર છે, માર્ક્યુઝ, પ્રી માર્ક્યુઝ છે, માર્ક્યુઝ છે. સુપર સુપિરિયર એટલે નોર્મલ પોસ્ટ, અને પ્રી માર્ક્યુઝ એટલે મેનેજરની નીચેની પોસ્ટ, અને માર્ક્યુઝ એટલે કે મેનેજર. અને તમે માર્ક્યુઝ ક્યારે બનો? જ્યારે તમારી 30-40ની ટીમ હોય અને તમારી ઇન્કમ તમે એ રીતે કમાવતા થયો. અને એ 30-40ની ટીમ તો પછી તમે માર્ક્યુઝ બનો કઈ રીતે ખબર? તમારી નીચે 5 લોકોએ 32500ની શોપિંગ કરેલી હોય ને, 5 લોકોએ, એટલે ત્યારે તમે માર્ક્યુઝ બનો. અને એની નીચે બીજા 3 તો હોય જ. આવી તો આ 3, એની નીચે 3, એની નીચે 3, એક ટાઈપની ચેન જ છે. નેટવર્ક માર્કેટિંગ જેને કહેવાય. કોઈ બિઝનેસ છે નહીં, ઓનલી ફોર ફ્રોડ જ છે, ગરીબ લોકોને ફસાવવાના. અને આપણા જેવા મિડલ ક્લાસ લોકો જેને જોબની જરૂર હોય, બિચારા જોબની લાલચે એના ચંગુલમાં ફસાય છે અને એની વાતોમાં આવી જાય, બરાબર. તો આવી રીતે હું પણ ફસાણી. અને તમારી કાવ્યા એન્ટરટેનરે કેટલાની શોપિંગ કરી ખબર? 32500. પાડો તાલી. યસ, મેં 32500ની શોપિંગ કરી. વિચાર કરો, હું ભણેલ ગણેલી લોકો મારો માઇન્ડ ડાયવર્ટ કરી દેતા હોય તો કોનો માઇન્ડ ડાયવર્ટ ન કરે? મારી આગળ એ કંપનીમાં જે એ લોકો છે ને ટ્રેનિંગ આપે ને, એ જે તમે બુકમાં બધું લખ્યું હોય ને 3 દિવસની ટ્રેનિંગમાં, એ બુક પણ લઈ લે. તમે મૂકો ને
તો એ બુક પણ લઈ લેને. મારી આગળથી બુક લઈ લીધી છે, પણ મારી પાસે ડાયરીમાં લખેલું છે બધી કઈ તારીખથી મેં જોઈન કરી હતી. એ ડાયરી જે છે મારા સિસ્ટરના ઘરે પડી છે. પણ નેક્સ્ટ હું આ વસ્તુ ઉપર ફરી એકવાર વ્લોગ બનાવીશ, ત્યારે ડિટેલ્સમાં તમને કહીશ. પણ આજે હું તમને એટલું જ કહેવા આવી છું ગાઈસ, કે તમને આવી કોઈ પણ કંપની ના કોલ આવે કે તમને કોઈ એમ કે આ ઓનલાઈન વર્ક છે, તમે ઘરે બેઠીને પણ કરી શકો. એ આ જ કંપની છે જેના અલગ અલગ નામ છે. ડીઝલી છે, પછી NFX છે, હજી એક હતી બીજી અપોલો કરીને એ લોકોએ, જો કે અપોલો તો બહુ આપણે આ પ્લાસ્ટિકની ને એ લોકોની જે કંપની છે, બટ આ લોકોએ એવી આ કંપનીની પોતાની બ્રાન્ચને નામ આપ્યું હતું. અને વચ્ચે મને સમાચાર મળ્યા હતા મેં મૂક્યા પછી, કે એ લોકોને કોકે કેસ કર્યો મોટા પાયે, 30-40 લોકો પોલીસને લઈને ગયા હતા. તો આ બધું થયા પછી લોકોએ અત્યારે એની જે બ્રાન્ચ છે, એની જે ઓફિસ છે એ કુવાડવામાં નથી, ગોંડલ છે. અને એ લોકોએ હવે ગોંડલ નવી ઓફિસ બનાવી છે. એમાં હજી એક વસ્તુ હું તમને કહી દઉં, ક્યારેય તમને આવા કોલ આવે કે વાત થાય તો તમને ખબર પડી જશે. એ લોકો તમને સિનિયર કહીને બોલાવશે અને તમને એમ કહેશે કે તમારે બધાને સિનિયર બોલાવવાના. એ લોકોનો સ્લોગન છે વન ટીમ વન ડ્રીમ ઓ યસ. ફરી વાર સાંભળજો, વન ટીમ વન ડ્રીમ ઓ યસ. કંપનીનું નામ છે ECR, ઇલેશન ડિજિટલ કરિયર પોઈન્ટ. ગોંડલમાં છે અત્યારે, ભાવનગરમાં પણ છે અને કુવાડવામાં હતી જે બંધ થઈ ગઈ છે. તો ગાઈઝ આવી અનેક કંપનીઓ છે અલગ અલગ નામથી. પણ તમને ઓનલાઈન વર્ક માટે કોઈ કોલ આવે કે તમારે જોબની જરૂર છે, તમારે પૈસા ભરવાના છે. પહેલી વસ્તુ તમે મને એમ કહો કે કોઈ જોબ તમને પૈસા ભરીને કોઈ જોબ હોય ખરા? તમે ઇન્ટરવ્યૂ આપવા જાઓ, તમે પાસ થયા તો ચોખ્ખીને સાફાત તમે જોઈન કરી લ્યો, બરાબર છે. તમે પાસ ન થયા, ઇન્ટરવ્યૂ તમે ક્લિયર નથી કર્યું, હાલો ભાઈ તમે રિજેક્ટ. તમે 2500-3000 રૂપિયા ભરો, 3 દિવસની ટ્રેનિંગ કઈ જોબમાં હોય? તો એમ કે પહેલાં તમને શીખવશું, 3 દિવસની ટ્રેનિંગ પછી ફાઇનલ કે તમે જોબ તો છે જ નહીં. બિઝનેસ કહે છે પણ બિઝનેસ પણ નથી. તો આવી કોઈ પણ ફ્રોડ કંપનીમાં તમે મહેરબાની કરીને ફસાતા નહીં, કોઈ ઉપર ટ્રસ્ટ કરતા નહીં. તમને આવા કોઈ કોલ આવે, કોઈ તમને આવી માહિતી આપે, કોઈ નોલેજ આપે, હું એમ કહું છું એના કરતાં છે ને મારી જેમ કંઈક કરીને તમારી મહેનતથી તમે જે 2-5 હજાર રૂપિયા કમાવતા હોય ને એ કામ લાગશે. અને હું તમને મારું કહું, મેં 32,500ની શોપિંગ કરી, 3,000 એ આપ્યા, બીજું કે ઘરનું કિરાણું ને હું બધું લઈ જતી, ત્યાં રહેવાનું કઈ રીતે ખબર? એક જ ટાઈમ તમને ખાવાનું આપે, એક જ ટાઈમ રાતે ખાવાનું આપે, સવારનું બપોરનું તમારે તમારા ઉપર જોવાનું. રહેવાનું આપે ને એ તમારે તમારી નીચે જોઈન કરાવવાના. જોઈન ન કરાવો ને તો મહિના પછી તમને એમ કે આવતા મહિનાથી ભાડું ભરજો. તમારી નીચે તમે બીજાને ફસાવો, બીજો આવે એટલે 3,000 રૂપિયા આપે એટલે મહિનાનું ભાડું નીકળી ગયું. આવા બધા કાવતરા થાય છે, બરાબર. તો તમે પણ આવી કોઈ વસ્તુમાં ન ફસાતા. તમને કોઈ કોલ કરે, આવી રીતે વાત કરે, સિનિયર કહીને બોલાવે, તમને એમ કે તમારે 2500 કે 3,000 રૂપિયા ભરવાના છે, પછી ફ્રીમાં રહેવું જમવું ફ્રીમાં, ઓનલાઈન વર્ક છે. પહેલાં ચોખ્ખીને સાફ વાત, કામ પૂછવાનું, હામી છાતીએ કામ પૂછી લેજો. એમ કહેશે કે ઓનલાઈન વર્ક છે, કોમ્પ્યુટર ઉપર પણ શું વર્ક છે, શેની કંપની છે, બધું જ પૂછજો. કોઈ ઉપર ભરોસો કરતા નહીં ને જાતા તો કોઈ કાળે નહીં. એકવાર તમે ગયા એટલે તમારા એ 3,000 તો જશે. 3 દિવસમાં તમે વહી આવ્યા તો એ તમે 4-5 હજારનો ખર્ચો કરીને આવશો એ નોખો. અને જો ફસાઈ ગયા તો 50-60 હજારની તમારી દેવાઈ ગઈ, ઓછામાં ઓછી 30ની દેવાઈ ગઈ. 8,500થી તમે જો શોપિંગ કરો ને તો, બરાબર. તો આ માહિતી માત્ર તમારા માટે હતી, કેમ કે હું આમાં ફસાણી છું. મોસ્ટ ઓફ મારી 2-4 ફ્રેન્ડ ફસાણી છે, 1-2 ભાઈ ફસાણા છે. એમાં 3-4 ફ્રેન્ડને મેં કાઢી પણ લીધી, હું નીકળી ગઈ. એક ભાઈ ફસાવાના હતા એને મેં ખેંચી લીધા પાછા. તો તમે પણ અત્યારની જનરેશન પ્રમાણે 21મી સદી છે, બધા પાસે સરસ નોલેજ હોય છે, બધા ભણેલ ગણેલ હોય છે. તો તમે પણ આવી વસ્તુથી માહિતગાર બનો, ક્યાંય ફસાવ નહીં, તમારા કોઈને ફસાવા દો નહીં, સેફ રહ્યો અને જાણી જોઈને પગલું ભરો, બરાબર. બાકી તમે જે ફિલ્ડમાં કે તમે જે વસ્તુમાં આગળ વધો છો, તમે એમાં મહેનત કરો, એમાં કામ કરો. તમે નોર્મલી જે જોબ કરો છો એમાં મહેનતના પૈસા કમાવો. પણ આવી કોઈ પણ ફ્રોડ કંપનીની વાતમાં કે એના આવા કોલ વગેરેમાં તમે વાત કરો, બધું જાણી લ્યો, વાત કરીને ફોન મૂકી દો. ચોખ્ખું કહી દો ભાઈ તમે ફ્રોડ છો, તમારે એવું ક્યાંય જવાની જરૂર નથી. તમે તમારા એરિયામાં જે કરો છો બરાબર છે. તો આ આજે જે માહિતી છે હું માત્ર તમારા માટે લઈને આવી હતી ગાઈઝ. જો તમને આ માહિતી બરાબર લાગી હોય, સાચી લાગી હોય અને
તમે મને જે સાંભળ્યું એમાંથી તમારા કોઈ સાથે પણ આ વસ્તુ થઈ હોય તો હવે મારું તમારા માટે ઓનલી ફોર મારા સબસ્ક્રાઈબર્સો અને વ્યૂઅર્સો માટે હવે મેં મારું કોમેન્ટ બોક્સ ખોલી નાખ્યું છે. તમે પહેલા વિડીયોમાં જે મારા પરિવારે જે મારા વિશે ખોટી અફવા ઉડાડી હતી એમાં તમે લોકોએ રિવ્યૂ બહુ સારા આપ્યા છે, એના માટે થેન્ક યુ સો મચ ગાઈઝ. તો હવે હું તમારા માટે હંમેશા માટે મારું જે કોમેન્ટ બોક્સ છે એ હું ખોલી નાખું છું. તો તમે પણ મને કોમેન્ટમાં કહી શકો છો તમારે કઈ વસ્તુ ઉપર બીજા વ્લોગ જોઈએ છે કે નોર્મલી મારા ડેઇલી રૂટીનના વ્લોગ તો બનાવતી રહીશ, પણ તમને કોઈ એવું લાગે કે ભાઈ મેમ તમે આ ટોપિક ઉપર વ્લોગ બનાવો કે આ વસ્તુ ઉપર વ્લોગ બનાવો તો મને તમે કહી શકો છો. બાકી આજે મેં તમને માહિતી આપી, મેં જે કીધું તમને સારી લાગી હોય તો વિડીયોને બને એટલા લોકોને શેર કરજો, જેથી બીજા પણ તમારા સગાવાલા ભાઈ બહેન ફ્રેન્ડ સર્કલ આવી ફ્રોડ કંપનીના ચક્કરમાં ન ફસાય. વિડીયો ગમે તો લાઇક શેર કોમેન્ટ જરૂરથી કરજો, અને જો તમારા કોઈ સાથે પણ આ વસ્તુ થઈ હોય તો મને કોમેન્ટમાં જણાવજો. અને હા, બીજી વસ્તુ એ કે મેં જે કીધું છે આ વસ્તુ કોને સમજાણી છે અને કોને નથી સમજાણી તો મને નથી ખબર, પણ મેં પૂરેપૂરી ટ્રાય કરી છે કે હું સાદી સિમ્પલ અને ચોખ્ખી ભાષામાં તમને સમજાવી શકું કે આવી કોઈ પણ ફ્રોડ કંપનીના ચક્કરમાં ફસાવવું નહીં. તો ગાઈઝ, વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો, અને કોની સાથે આવું થયું છે કોની સાથે નથી થયું, મેં જે કીધું છે બરાબર છે કે નહીં અત્યારની જનરેશન પ્રમાણે મને કોમેન્ટમાં જણાવજો. ચલો ગાઈઝ, તો આજ માટે એટલું જ. હવે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી તમે તમારું ધ્યાન રાખજો, સાચવીને રહેજો. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શબ્બા ખેર, જય મોગલમાં.